સર્જાયેલા અગ્નિકાંડ બાદ હવે રાજ્યભરના તમામ ગેમ ઝોનમાં તપાસ આદરવામાં આવી। તમામ મહાનગરોમાં આવેલ ગેમ ઝોનની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે। તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવાયો છે। કુલ 101 જેટલા ગેમ ઝોન તપાસને અંતે હાલ તો બંધ રાખવામાં આવ્યા છે। 20 ગેમ ઝોન એવા છે કે જેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવ્યા છે, તો 81 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ છે। સૌથી વધુ અમદાવાદમાં 34 ગેમ ઝોન પૈકી 5 જેટલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા। અમદાવાદમાં 29 એકમ બંધ કરવામાં આવ્યા છે, તો વળી રાજકોટમાં 12 જેટલા ગેમ ઝોનમાંથી 8ને સીલ કરી દેવાયા। રાજકોટમાં 4 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં ટુરિઝમ વિભાગનો તોરણ હોટલના પ્લોટની ફાળવણી। પૂર્વ મંત્રીના સંબંધીને ગેમ ઝોન માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી। ગુજરાત ફર્સ્ટ અગાઉ જ આપને કહી ચૂક્યું છે કે જે એરિયામાં ગેમ ઝોન ઊભો કરવામાં આવ્યો હતો તે એક પ્લોટ હતો અને પૂર્વ મંત્રીના સંબંધીને ગેમ ઝોન માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદના ગેમ ઝોનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન 511 ગો કાર્ટ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યો છે। ગેમ ઝોન જોખમી હોવાનું જણાતા તેને સીલ કરી દેવાયો। પૂર્વ મંત્રીના સંબંધીને આ પાર્ક કેવી રીતે અપાયો તે અંગે સવાલ ઊભો થઈ રહ્યો છે। નિયમોને નેવે મૂકીને ગેમ ઝોન, થિયેટર્સ, રેસ્ટોરન્ટ્સ બનાવવામાં આવ્યા। સરિતા ઉદ્યાનની દિવાલ તોડીને ગેમ ઝોનમાં પ્રવેશતો રસ્તો પણ બનાવાયો। રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજ્યભરની અંદર આવેલા ગેમ ઝોનની ચકાસણી કરવામાં આવી અને જે ગેમ ઝોન નિયમોને નેવે મૂકીને બનાવવામાં આવ્યા હતા તેમને સીલ કરવામાં આવ્યા છે। તેવાનો એક ગેમ ઝોન ગાંધીનગરના સરિતા ઉદ્યાન ખાતે આવેલો 511 ગોકાર્ડ આ ગેમ ઝોન છે। અહીં પણ તમામ સિક્યુરિટી એંગલને નેવે મૂકીને આ ગેમ ઝોન બનાવવા હોવાના કારણે આ ગેમ ઝોનને પણ મનપા દ્વારા સીલ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે જોખમકારક આ ગેમ ઝોન જે છે તે માનવામાં આવ્યો છે ને તેના કારણે ગાંધીનગર મનપાએ તેને સીલ કર્યો છે। એ પ્રકારની પણ વાત છે કે સરકારના એક પૂર્વ મંત્રીના સંબંધીને આ ગેમ ઝોન જે છે તે ફાળવવામાં આવ્યો હતો। આ જગ્યા જે છે તે તોરણ હોટલ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ માટેની હતી અને આ જગ્યા પર ગેમ ઝોન બનાવવા માટેની મંજૂરી રાજ્ય સરકારના એક પૂર્વ મંત્રીના સંબંધીને આપવામાં આવી અને ત્યારબાદ આ ગેમ ઝોન જે છે તે અહીં બનાવવામાં આવ્યો હતો। ગેમ ઝોનની અંદર સુરક્ષાના કારણોસર જોખમકારક હોવાના કારણે ગેમ ઝોન બંધ કરવાની ફરજ પડી છે। આ ઉપરાંત એક બાબત એ પણ છે કે ગેમ ઝોન પાસે જ આવેલ સરિતા ઉદ્યાન જે રાજ્ય સરકારનું વન વિભાગનું ફરવાલાયક સ્થળ છે, ત્યાંથી દિવાલ તોડીને બેરિકેડ લગાવીને ત્યાંથી દરવાજો પાડવામાં આવ્યો છે અને તે દરવાજો સીધો ગેમ ઝોન સાથે કનેક્ટેડ છે, એટલે કે સરિતા ઉદ્યાનની અંદર આવતા ફરવા માટે આવતા લોકો સીધા ગેમ ઝોનની અંદર પ્રવેશી શકે તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે। સવાલ એ છે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટની આ જગ્યા હતી, તોરણ હોટલની આ જગ્યા હતી, તે જગ્યા લીઝ પર ફાળવવામાં આવી અને ત્યાં આ પ્રકારનો ગેમ ઝોન બન્યો છે। અલબત્ત સરકારી જમીન પર બનેલા આ ગેમ ઝોનની અંદર જ નિયમો જે છે તે નેવે મુકાયા હોય તે પ્રકારનું ગાંધીનગર મનપાએ માન્યું છે અને તેના કારણે જ આ ગેમ ઝોન જે છે તે બંધ કરવામાં આવ્યો છે। બીજી વસ્તુ એ કે ગાર્ડન પાસે આવેલા ગેમ ઝોનની અંદર સીધી એન્ટ્રી લઈ શકાય તે માટે આ પ્રકારે ગેટ મૂકવાની પરમિશન કોના તરફથી આપવામાં આવી તે પણ એક મોટો સવાલ છે। પરંતુ હાલ રાજ્યભરની અંદર જે ચકાસણી ચાલી રહી છે તે પૈકી ગાંધીનગરના સરિતા ઉદ્યાન ખાતે આવેલા આ 5 ગો કાર્ટ ગેમ ઝોન જે છે તેને પણ બંધ કરાયો છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।